ચેખલા ગામનો યુવાન ખીમાણા ગામે આવી પહોંચતા ખીમાણા ગામે કાવડ યાત્રાનું ભવ્ય સમય સાથે કરાયું સ્વાગત। ગતરોજ તારીખ 15મી જુલાઈના રોજ પોતાના માદરે વતન કાંકરેજ તાલુકાના ચેખલા ગામેથી ભગવાન ભોળાનાથના દર્શન કરી મહાદેવના આશીર્વાદ સાથે હરિદ્વાર જવા નીકળેલા અને હરિદ્વારથી ચેખલા 1200 કિલોમીટર ગંગાજળ લઈ પગપાળા કાવડ યાત્રા દ્વારા ચેખલા આવવા માટે નીકળેલા કાંકરેજ તાલુકાના ચેખલા ગામના વતની રાજુભાઈ મગનલાલ સુથાર કે જેઓ આજે 31મા દિવસે કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે આવી પહોંચ્યા હતા। ગૌ માતાની હત્યા અટકાવવા અને ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની નેમ સાથે તેમજ પોતાના ગામ સહિત કાંકરેજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાની પ્રજાના કલ્યાણના ઉમદા આશય સાથે કાવડ યાત્રા યોજી પોતાના વતન ચેખલા ગામે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને ગંગાજળનો અભિષેક કરવાની ટેક સાથે નીકળેલા રાજુભાઈ સુથાર આજે કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે કાવડ યાત્રા સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં ખીમાણા હાઈવે 4 રસ્તા પર ખીમાણા તેમજ ચેખલા ગ્રામજનો દ્વારા કાવડ યાત્રાનું વાજતે ગાજતે ભવ્ય સમય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખીમાણા તેમજ ચેખલા ગામના રાજકીય અગ્રણીઓ, ગામ આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તેમજ ગ્રામજનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ રાજુભાઈ સુથારને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ લક્ષ્મણસિંહ વાઘેલા એન્ડ નિખિલ કે વસૈયા, સન્માન મીડિયા, કાંકરેજ।